ગાઈસ વાગ્યા છે સાંજના 6:30 અને રાજકોટનો માહોલ અત્યારે છે ને એકદમ ગરમી વાળો છે. વરસાદ કાંઈ આવ્યો નથી પણ તોય આપણે જાય છીએ અત્યારે બહાર ચક્કર મારવા માટે. ખુશીબેન અત્યારે અહીંયા વાંચે છે, ટીવીમાં અત્યારે એના વિડીયોઝ ચાલે છે અને હું ને પર્વ ને પિયુષ આમ 3 જાય છે. પર્વને હજી મનાવવાનો છે, પર્વ આવશે નહીં પણ એને તો એમ લઈ જશું. એટલી વારમાં નીચે આવી ગયા, ઉપર હતા. ક્રિકેટ ગમે ને યાર, અમે છોકરાઓ મોજ છે. ધારે બે એક આયરે બબે ગેમ ઉપર દાબીએ છે અહીંયા ક્રિકેટ રમી 2 in 1 એક આયરે બબે કામ. ભાઈ સાહેબ શીખવું પડે આ બધાય વાહે અત્યારે. ઉપર જાતો ને અહીંથી જાતો નહીં ક્યાંય નહીં આવું. એમને કામ છે પણ યાર હવે ગાડીમાં બેસી જા, કામ છે. અમારે ગાઈસ છે ને આવી કોન્ટ્રોવર્સી ચાલતી હોય. અરે તને મસ્ત જગ્યાએ લઈ જાવ છે, તને ગમે ની જગ્યાએ સાંજે આવીને રમી લેજે. હાલ ને બચ્ચા હાલ, પણ અહીંયા આવ પેલા યોગ્ય રમવા. ગેમ ઝોનમાં લઈ જવાનો પ્લાન બનાવેલો હતો આપણે. એને ગમે ને એવી જગ્યાએ કે મને ફન બ્લાસ્ટમાં લઈ જાજો, તો ત્યાં આવવાની ના પાડી દીધી. જો બચ્ચે ऐसा बोलते हैं ना तो बहुत दुख होता है. ગાઈસ પર્વ ભાઈએ તો ચોખ્ખી ના પાડી દીધી. કેટલો ભાઈને ફોસલાવામાં આવ્યો પણ હા ના પાડી. નહીતર એને ફન બ્લાસ્ટમાં લઈને જવાનો હતો, અમારે સરપ્રાઈઝ આપવી હતી પણ સરપ્રાઈઝ તો રહી નહીં, કારણ કે કહી દેવું પડ્યું, નહીતર સાવ નહોતો આવતો. પછી એવું કીધું કે તને આ ગેમ ઝોનમાં લઈ જઈ છીએ. તો ભાઈ એના ફ્રેન્ડ આરે રમવાનું પસંદ કર્યું છે, અમારી એને ના પાડી દીધી. હવે અમે નીકળ્યા છીએ પણ હવે અમારે ક્યાં જવું છે ને એ નથી ખબર. કિધર જાને કા હે હમકો वो पता नहीं है. પિયુષ એમ કે છે કે તું જે બાજુ કે ને એ બાજુ સ્ટેરિંગ ઘુમાવી દો. હવે અમે નીકળી તો ગયા છીએ. આવા રોડ છે ને અમે પહેલી વખત આવ્યા છે. હવે અત્યારે એકાદું પ્લોટ કે જમીન જોવા જતા હોય ને એવી ફીલિંગ આવે છે. गाइस हम बहुत ही खूबसूरत सी जगह पे अभी आ चुके हैं. खाली चले आए જોવા માટે જ આવ્યા હતા. બહુ મસ્ત મજાનું લોકેશન આવ્યું રસ્તામાં, તેમ થયું ચાલો આગળ સુધી જાય. પાણીનું આ ડેમ છે ને ક્યાં સુધી લાસ્ટ આવે છે. અત્યારે આપણે પાછા નીકળી ગયા છીએ. બહુ બધા ફાર્મ જોયા અમે, એટલા બધા ફાર્મ જોયા રસ્તામાં. હવે ફાઇનલી આપણે ફાર્મ જોઈએ અને અહીંથી નીકળી ગયા છીએ. એક ડીલ ફાઇનલ કરી નાખી છે. અહીંયા છે અલગ ધણી ગૌશાળા ને મંદિર છે. જાના હે नहीं આજે કઈક ને ફંક્શન છે. જો કેટલી બધી ગાડીઓ ઊભી છે. તો ફંક્શન હોય ને બહુ બધું પબ્લિક હોય. ગેટ પાસે એટલા બધા લોકો દેખાય છે. તો મેં વિચાર્યું કે હવે અહીંયા આપણે નહીં જઈ. બેગ લઈ લ્યો, બેગ. ચાલો. दिन कहाँ से निकला है पता नहीं है, ऐसा क्यों हो रहा है. गाइस અમે બહુ બધું ઘૂમી લીધું ને અંધારું થઈ ગયું ને ત્યારે નેરી ડેમે પહોંચ્યા છીએ. એમ થયું કે ચાલો ખાલી ડેમ પાસે ખાલી એક ચક્કર મારતા આવી. બાકી અમારે ફાર્મની ડીલ તો ઓલરેડી થઈ જ ગઈ છે. તો એટલા બધા ફાર્મ જોયા છે આજે આપણે રસ્તામાં. ઘણી બધી અમે નવી આજે જગ્યા ને નવા રોડ ને નવા ગામ ને એવું કેટલું બધું જોઈ લીધું. રાજકોટની આસપાસના એરિયામાં ગામ જોયા. હવે અમે ફાઇનલી છે ને અહીંયા ડેમે પહોંચ્યા છીએ. એમ થયું કે આ બાજુ આવ્યા છીએ તો અહીંયા એક ચક્કર મારી લઈ અને પછી ઘરે જઈશું આપણે. ચલો. સબ જગહ पे गाड़ी पार्क हो रखी है. બાઇક એ કેટલા બધા છે, ગાડીઓ અને બાઇક ને બધું ફૂલ પાર્કિંગ હોય છે. ગાઈઝ આપણે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે અને પાર્કિંગ તો બહુ આગળ છે. અહીંયા વારો આવ્યો એટલું પાર્કિંગ છે જો લાઈન થી. અહીંયા પાર્કિંગ છે. અહીંયા છે ને કામ ચાલે છે એટલે માટીના ઢગલા એટલા બધા છે ને કે ગાડી પાર્ક કરવાની જગ્યા જ નથી. એટલે નાની જગ્યામાં પાર્કિંગ થઈ જાય છે ફૂલ. પાણી પાસે સાવ લઈ ગયા. કેટલું પાણી દૂર વયું ગયું.
સુકાઈ ગયું પાણી, અહીંયા સુધી પાણી હતું, બહુ દૂર વહી ગયું છે. આ પ્લેસ દેખાય ને, અહીંયા અમે બેઠા હતા અને પહેલા આવ્યા હતા ને ત્યારે, તો 1-2 મહિના પહેલા આઈ થિંક આવ્યા હઈશું, અને પાણી જો તમે કેટલું ઊંડું ઊંડું વહી ગયું છે. આ વખતે વરસાદ લેટ છે એટલે, અને તડકાઈ વધારે પડ્યા તો પાણી ઘણું સુકાઈ ગયું છે. પાણી સુકાઈ ગયું ને એટલે શંખલાની સંખ્યા જુઓ તમે, લાઈનથી કેટલા બધા છે, બહુ છે. અહીંયા બી એટલા છે. પાણી સુકાઈ ગયું એટલે બધું જોયું એમનામ આવ્યું બહાર. શંખ એટલે એક પ્રકારના જીવડા જ હોય ને, શું કહેવાય ગાઈઝ? માઇક છે ને પિયુષ પાસે નથી ને એટલે અવાજ એનો નહીં આવતો હોય, અને મારી પાસે છે. ઘણા બધા લોકો એમ કહે છે કે પિયુષભાઈનો અવાજ છે ને નથી સંભળાતો, એ બોલે કઈ સમજાતું જ નથી. એક તો મારો તો અવાજ એમનો મેં મોટો, માઇક વગરે મારો અવાજ સંભળાઈ જાય, એની પાસે માઇક ન હોય એટલે ન સંભળાય. ન્યારી ડેમે ગાઈસ આવી ગયા ને બહુ બધી વાર થઈ ગઈ. આમ એટલો મસ્ત ઠંડો પવન આવે છે અને અહીંયા ટાઈમ સ્પેન્ડ કરવાની એટલી મજા આવે છે ગજબ. હવે તો અંધારું થઈ ગયું છે, અમે તો ક્યારના આવી ગયા છીએ, પણ બસ આરામથી બેઠા હતા, ઠંડો પવન ને વ્યૂ એન્જોય કરતા હતા ને મને વિડીયો ક્લિપ લેવાનું સાવ ભૂલાઈ જ ગયું. કેટલા બધા લોકો એન્જોય કરે, કેટલા બધા લોકો છે. અંધારામાં એટલું બધું સરસ નહીં દેખાય, કેટલા બધા લોકો છે જો અત્યારે પાણીની વચ્ચે. આજે અમારા બાળકો નથી આવ્યા ને એટલે આમ થોડુંક ખાલી ખાલી લાગે છે, પણ બસ બાળકો ન હોય ને એટલે બોલવાનું કાંઈ ન હોય, આરામથી ખાલી શાંતિથી બેસવાનું, વ્યૂને એન્જોય કરવાનો. આવો મોકો ક્યારેક ક્યારેક આપણને મળતો હોય તો આનો આનંદ લેવો જોઈએ. શું કેવું પતિદેવ? બાળકો હોય ને તો એ આમ નહીં જા, નહીં જા, લાગી જશે, પડી જઈશ, પેલું ને એવું થતું હોય. મમ્મા ઓલું ખાવું છે ને મમ્મા પાણી પીવું છે ને મમ્મા ઓલું જોઈ છે ને મમ્મા મારી સાથે રહે, એમને કેટલું બધું હોય. પરવન ખુશી સાથે હોય ને તો બધું ચહેલ પહેલ ચાલુ હોય, અને ના હોય ને એટલે બસ અમે બે આમ મસ્ત વ્યૂને એન્જોય કરતા હોય. મારો એકનો રેડિયો ચાલુ હોય, પિયુષનો ન હોય, બસ ખાલી સાંભળે. ક્યારેક 93 FM સાંભળે, ક્યારેક 92, ક્યારેક 98. બસ આવું છે, લાઈફ છે, એન્જોય કરી છે, ચાલ્યા રાખે. અને ટાઈમ સ્પેન્ડ કરવાનો જેટલો બી મોકો મળે ને એટલો કરવો જોઈએ. અમે વધારે પડતો એટલે કરતા હોઈએ છીએ કે સવારમાં 9 વાગે વયા જાય છે અને સાંજે 9:30-10 એટલા વાગે સાંજે આવતા હોય, તો બહુ ઓછો ટાઈમ મળતો હોય વાત સાથે રહેવા માટેનો. એટલે બને ત્યાં સુધી સન્ડેના દિવસે કે રજાનો ક્યારેય વચ્ચે દિવસ આવતો હોય ત્યારે અમે બે વધારે ટાઈમ સ્પેન્ડ કરતા હોય, અને બસ બહાર ફરવા જતા હોય તો ત્યારે. એટલે ઘણા એવું પૂછતા હોય છે કે ફેમિલી સાથે વધારે પડતા જતા હોય તો કે તમને એકલા કંટાળો નથી આવતો? બહાર એકલા જાઓ છો ફરવા માટે, બાળકોય ના હોય તો કંટાળો તો ન આવે? એ વધારે ક્વેશ્ચન હોય છે, કારણ કે અમને ઓછો સાથે રહેવાનો મોકો મળતો હોય ને એટલે સાથે રહી તો ટાઈમ સ્પેન્ડ કરવાની વધારે મજા આવે. અને જે લોકો વધારે રહેતા હોય ને એને થોડુંક ઝઘડા ઝઘડીને એવું થતું હોય, બરાબર ને? અમારે એવું ક્યારેય નથી થતું. થાય નાનો મોટો તો થાય, મહિના હોય એટલે થાય થોડોક તો. એવું જ હોય. ચાલો તો મસ્ત પક્ષીઓ બોલે છે, ટીટોળીઓ, અને હવે થોડોક વ્યૂ એન્જોય કરી, થોડોક ટાઈમ સ્પેન્ડ કરી અને પછી આપણે નીકળશું અહીંયાથી. ગાડીને આપણે કરી છીએ બેક. ન્યારી ડેમને બાય બાય. પહોંચી ગયા છીએ પાર્કિંગમાં. અમારે પુરેશ ગાડી પાર્ક કરે છે. पुरेश तो गाड़ी पार्क कर दी थी। पुरेश તમે पुरेश जानता है कौन है? नाम ले रही है, पता है? બધા હે ને દાદાના નામ રાખે, એવું હોય. બધા તો પાડતા હોય, જી દાદાનું નામ હોય ને છોકરાને પણ સૂર્યવંશમ પિક્ચરમાં જોયું હોય તો છે. જીતું જાગતું ઉદાહરણ મારી પેટી હતી માઇકની. તો ગાઈઝ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. અમારી છે ને રસ્તામાં મસ્તી મજાક ને આન તેન બધું એવું ચાલતું રહેતું હોય. ઘેરે જવાનું પણ હવે પરવન ખુશી બે બેડમિન્ટન રમે છે અત્યારે. 8:30 વાગી ગયા છે. અમારા બાળકો જો અહીંયા રમે છે.
પિયુષે તો અહીંયા આવીને રમવાનું ચાલુ કરી દીધું. મેં બાળકોને બોલાવવા માટેનું કીધું કે એને બોલાવતા હો. ત્યાં રમવા માંડ્યા બાળકો સાથે. આના તો મારી દેજો. ગાઈઝ અમે લોકો ઘરે આવી ગયા. થોડા ફ્રેશ થઈ ગયા અને આમ તો ઘણી વાર થઈ ગઈ. અડધી કલાક જેવો ટાઈમ થઈ ગયો છે. આવી જા લાઈક કરો અને બસ હવે અમે જાય છીએ બહાર ડિનર લેવા માટે. નજીકમાં જ જાય છીએ, બહુ દૂર નથી જતા. देखते हैं क्या देखते हैं चलो. डोसा खाएंगे. તો ભાઈ બેસી ગયા છે પિયુષ સાથે. હું ને ખુશી બેસી જાશું. બાળકો મોટા થઈ જાય ને એટલે આપણે પાછળ બેસાડીને લઈ જઈએ. હવે ગાડી ચલાવવાનો જરાય શોખ નથી. બહુ જાજા ટાઈમથી ચલાવી છે ને એટલે કોઈ પાછળ બેસાડીને લઈ જઈને તો મજા આવે. કા પિયુષની પાછળ બેસીને જવાનું ગમે અને કા ખુશી બેસાડે છે મને. ગાડી ચલાવવી ન ગમે એટલી બધી. પછી હું હકાલીશ મમ્મા. પછી તું તારી પાછળ બેસીશ. ગમે હકાલીશ. સાઉન્ડ નો ચાલુ કર સાઉન્ડ. અવાજ નો આવે. સાયલેન્ટ હાલ બેજા. સાયલેન્ટ. અમે એક જગ્યાએ ગયા તો બહુ ટ્રાફિક હતો એટલે ત્યાંથી હવે આગળ આવીને અમે અહીંયા આવી ગયા છીએ. સિદ્ધેશ્વર ઢોસા છે. પહેલી વાર ટ્રાય કરી છે ત્યારે આવ્યા નથી અહીંયા. એટલી ફટાફટ ફાસ્ટ સર્વિસ છે. બહુ ઝડપથી ઓર્ડર આવી ગયો. પનીર વાળો કંઈક અલગ કંઈક પિયુષે ઓર્ડર કર્યો હતો. મારો તો સિમ્પલ પ્લેન મસાલા છે અને આ પર્વ ખુશીનો કંઈક રાજા રાણી એવો કંઈક છે. गाइस खाना पीना हो चुका है. सांभार બહુ સારો હતો. ચટણી ને સાંભાર બહુ મસ્ત લાગ્યું. ટેસ્ટ સારો હતો. બાકી આપણે તો મસાલા ઢોસા ખાય. મસાલા ઢોસાનો બધાય ટેસ્ટ સારા લાગ્યા. બાળકોને એક રાજા રાણી કંઈક ફ્લેવર મંગાવ્યું હતું ને એમાં થોડુંક કંઈક મીઠો ટેસ્ટ આવતો હતો. કોર્ન વધારે હતું ને એમાં તૂટી ફૂટી ને એવું બધું ગાર્નિશિંગ હતું ને એ થોડુંક સ્વીટ હતું. એટલે બાકી ઓલ ઓવર એક્સપિરિયન્સ અમારો અહીંયાનો સારો રહ્યો. યસ. હવે વારો આવી ગયો છે પર્વનો ઓલી ગાડીમાં બેસવાનો. એને બધી ગાડીનો લાભ લેવો હોય. है और किसी में साइन इन भी करके रखा है तो फिर ફાઇનલી ગાઈસ આપણે લોકો પહોંચી ગયા છીએ ઘરે. ગાઈસ અમે જમીને આવી ગયા ને હવે તો બહુ ટાઈમ થઈ ગયો છે. ક્યારના અમે બધાય છે ને મસ્તી બધું ચાલુ હતું ચારેયને. મેં પર્વનો એક વિડીયો અમે છે ને નાનો હતો ત્યારનો જોયો ને તો થોડો બધા કોમેડી કરતા હતા ને બધું ચાલતું. હાલો બ્લોગ નાઇન કરી દીધી. તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. આઈ હોપ તમને અમારો વિડીયો પસંદ આવતો હશે. હમણાં બહુ બધા લોકો ઓછા વિડીયોઝ જોવે છે કારણ કે બધાને બહારના વિડીયો જોવા વધારે ગમતા હોય છે. એટલે ઘરના ટૂંકમાં વધારે પડતા આપણે અપલોડ કરીએ તો બહુ ઓછા લોકો જોવે છે. તો પ્લીઝ શેર કરો અને નવા હોય સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરો અને કમેન્ટ કરો. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. એક હાઈટનું બટન આપેલું હશે એ બધા જરૂરથી પ્રેસ કરી દેજો કમેન્ટની બાજુમાં. ચાલો બધા લીંબુ સોડા પીવા માટે.